ઓપરેશન સિંદૂર બાદ હવે ઓપરેશન મહાદેવ ચર્ચામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે ઓપરેશન મહાદેવ હેઠળ સુલેમાન ઉર્ફ ફૈઝલ અફઘાન અને ઝેબ્રાન એમ 3 આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે ત્યારે સુલેમાન એ શ્રેણી લશ્કરે તાયબાનો કમાન્ડર હોવાનું પણ સામે આવે છે જે પહેલગામ હુમલામાં પણ શામિલ હતો ત્યારે અફઘાન અને ઝેબ્રાન પણ એ ગ્રેડ આતંકવાદ હતા ત્યારે તેમણે કહ્યું કે પહેલગામ હુમલામાં આપણા નાગરિકોને જેમણે માર્યા હતા તે ત્રણેય આતંકવાદીઓને તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે ત્યારે આ ત્રણેય આતંકવાદીઓને ઠાર કર્યા બાદ તેમની પાસેથી 3 રાઇફલ્સ જપ્ત કરવામાં આવી હતી જેમાં એક M9 અને બીજી 2 AK-47 હોવાનું સામે આવે છે ત્યારે હાલ 6 વૈજ્ઞાનિકોની ટીમ ખાતરી કરી રહ્યા છે જેમાં આ રાઇફલમાં તેજ કારતૂસ શામિલ હોવાનું પણ સામે આવે છે જે પહેલગામ આતંકવાદી હુમલામાં વપરાઈ હતી ત્યારે ગઈકાલે હાથ ધરાયેલા ઓપરેશન મહાદેવમાં 3 આતંકવાદીઓના ઢીમ ઢાળી દેવામાં આવ્યા છે ત્યારે આપનું ઓપરેશન મહાદેવ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।